નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ, વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ નીચે લાલ બટનમાં લખેલું છે સબસ્ક્રાઇબ, ત્યાં સબસ્ક્રાઇબ કરી દો અને તમને નવા અપલોડ થતા વિડીયો છે એ સૌથી પહેલાં મળતા રહે, જેથી તમે તમારો અભ્યાસ છે એ શરૂ રાખી શકો. બરાબર ને? તો આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતમાં પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 6.4 ના દાખલા નંબર 4 આપણે જોવાનો છે. અગાઉના લેક્ચરની અંદર આપણે દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 1, 2 અને 3ની આપણે ચર્ચા કરી કે ભાઈ દાખલાઓ કેવી રીતે ગણી શકાય. ચોથો દાખલો એવો છે કે એની અંદર એવું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓ માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ મળે આપણને, અને નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બીજો દાખલો જોઈએ. એનો આપણે એ શું કરવાનું છે, જે સંખ્યા આપી છે એ જે સંખ્યા છે એમાં કઈ સંખ્યા આપણે બાદ કરીશું તો આપણને જે આપેલી સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર? બાદ કરવાનું પૂછે ત્યારે ખાસ વિદ્યાર્થી મિત્રો, એની જે શેષ વધે ને એ શેષ છે એ આપેલી સંખ્યામાંથી બાદ કરીએ ને એટલે આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. આ બાદ કરવાનું પૂછે તો શેષ છે એ બાદ કરવાની, આટલું યાદ રાખવાનું છે. તો આપણે બીજો દાખલો છે એ જોઈએ કે ભાઈ 1989 આનું મારે વર્ગમૂળ શોધવું છે. વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ છે આપણે ભાગાકારની રીતે શોધીશું. અગાઉ આપણે શીખી ગયા છીએ 1989 નું વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય. તો આપણે પહેલા જમણી બાજુથી 2 અંક અને પછી બાકી વધે એટલા અંકનું જૂથ બનાવીશું. આપણને પહેલું જૂથ 19 નું મળે છે. 19 એ કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે? તો ભાઈ 19 છે તો 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25, તો 4 અને 5 ની વચ્ચે આવે. 4 અને 5 માંથી નાની સંખ્યા કઈ? તો 4. તો આપણે 4 વડે ભાગ ચલાવવાનો છે. તો 4 એ 4 ભાગ ચલાવીશું. 4 છે તો 4 જ ભાગ ચલાવવાનો. 5 આવે તો 5 ચલાવવાનો. તો 4 ચોક 16. આપણે કેટલા વધ્યા? 3. 0 ઉપર આપણે આ બંને સંખ્યા એક સાથે 89 નીચે ઉતારવાના છે. અહીં 4 ના ડબલ આપણે 8 કરી દઈશું. અહીં આપણે સંખ્યા શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લે 9 છે, તો 83 ગુણ્યા 3 કરવામાં આવે તો 3 તરી 9 મળે. તો આપણે જોઈએ ભાઈ 83 ગુણ્યા 3 આપણને મળે છે. અહીંયા 8 છે, અહીંયા 3 મૂકીએ તો 83 ગુણ્યા 3, તો 3 તરી 9 અને 8 તરી 24 આપણને મળતા નથી, 249 મળે છે. તો કઈ સંખ્યા લઈશું આપણે? તો 4 લઈશું તો નહીં આવે. બરાબર? ચલો 4 લઈએ તો શું મળે છે આપણે જોઈએ. તો 4 વડે ગુણાકાર કરો, 4 ચોક 16 નો છગડો. બરાબર? વધી 1, 8 ચોક 32 ને 1 33, 336 મળે છે. 5 લઈએ તો 5 ગુણાકાર કરવો પડે. અહીંયા 5 લઈએ તો 5 ગુણાકાર કરવાનો છે. તો 5 ગુણ્યા 5 એટલે 25 નો પાંચડો વધી 2, 8 40 ને 2 42, 425 થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે 485 એ 389 કરતા વધી જાય છે. તો આપણે કઈ લેવાના છે? તો 4 વડે લેવાના. તો આપણે શું કરીશું? 4 ભાગ ચલાવીશું. 4 336, તો એ 4 પણ મૂકી દઈશું. 336, કારણ કે 5 ભાગ ચલાવીએ છીએ. બરાબર? તો 5 ભાગ ચલાવીએ છે 425 મળે છે, જે આના કરતા મોટા છે. તો આપણે એક સ્ટેપ પાછળ 4 ભાગ ચલાવવો પડે. 9 માંથી 6 જાય તો 3, 8 માંથી 3 જાય તો 5, 3 માંથી 3 જાય 0. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને શેષ 53 વધે છે. તો આ જે શેષ વધે છે એ આપેલી સંખ્યામાંથી જો બાદ કરવામાં આવે તો આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર ને? તો આપણે એ લખવું પડે. આ જે કામ છે એ તમારે રફ કામ કરવાનું છે. જે પાછળ આપણે એ જવાબ લખી દઈએ કે ભાઈ 1989 માંથી 53 બાદ કરવામાં આવે તો પૂર્ણ વર્ગ સંખ્યા બને. અને એ બાદ કરવાથી જે સંખ્યા મળશે એનું વર્ગમૂળ કેટલું થશે? 44 થશે. તો નાનામાં નાની સંખ્યા કઈ થઈ? 53. બરાબર? હવે આપણે બાદ બાકી કરી દઈએ કે ભાઈ 1989 - 53
બાદ બાકી કરીએ તો 9માંથી 3 જાય તો 6, 8માંથી 5 જાય તો 3, 9 ના 9, 1 ના 1, 1936. તો નાનામાંની સંખ્યા 53 બાદ કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા 1936 મળે. $1936 મળે અને એનું વર્ગમૂળ તો 1936 ને વર્ગમૂળ મૂકી દે તો એનું વર્ગમૂળ છે વિદ્યાર્થી મિત્રો એ કેટલા છે? 44 છે. તો એનું વર્ગમૂળ છે ને એ આપણને 44 મળે. તો જવાબ આપણને નાનામાંની સંખ્યા 53 મળી ગયો બાદ કરવાના અને એનું વર્ગમૂળ આપણને મળી ગયું. બાદ કર્યા પછી જે સંખ્યા મળે છે એનું વર્ગમૂળ 44 થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા ગણવાનો છે. તો તમને ખ્યાલ આવી જશે. બીજા દાખલા તમારે જાતે તમારે પ્રયત્ન કરવાનો છે, બરાબર? કારણ કે એમાં દાખલા ઓછા છે. બાકીના દાખલા આ રીતે તમારે જાતે પ્રયત્ન કરજો. 5મો દાખલો જોઈએ આપણે કે નીચે આપેલી સંખ્યાઓ માટે નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલી સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ બને અને એની સંખ્યાનું વર્ગમૂળ શોધો. જો વિદ્યાર્થી મિત્રો બાદ કરવાનું પૂછે તો આપણે શેષ બાદ કરવાની છે, પણ ઉમેરવાનું પૂછે તો શેષ ઉમેરવાની નથી. ઉમેરવાનું પૂછે તો આપણે શેષ છે ઉમેરવાની નથી. શું ઉમેરવું છે આપણે જોઈએ. હવે એનો એક દાખલો આપણે ગણીને તમને સમજાવીએ કે પ્રશ્ન દાખલા નંબર 5 એનો આપણે બીજો દાખલો જોઈએ. એમાં 1750 એટલે કે 1750. 1750માં આપણે નાનામાં નાની એવી કઈ સંખ્યા ઉમેરીશું કે જેથી એ પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો પહેલાં આનું આપણે વર્ગમૂળ શોધવું પડે કે ભાઈ આનું વર્ગમૂળ કોની નજીક થાય છે. તો બે જૂથ બનાવી દીધા ફટાફટ. આપણે 17 એ કોની વચ્ચે આવશે? તો 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 4 અને 5ની વચ્ચે આવે તો આપણે 4 લેવા પડે. તો 4 એ 4, 16 બાદ બાકી કરવાની છે એટલે 1 વધે 0, 50 એક સાથે નીચે ઉતારવાના છે. 4ના ડબલ 16 કરવાના છે. અહીં આપણે એક એવી સંખ્યા શોધવાની છે કે આપણને 150ની નજીકની સંખ્યા મળે. તો 1 મૂકીશું તો 161 ગુણ્યા 1 161 થઈ જાય છે. તો આપણે શું કરીશું? 1 તો આવતા નથી, બરાબર? તો આપણે 0 મૂકવા પડે તો 0 જવાબ આવશે, બરાબર ને? 1 મૂકીએ, ચલો આપણે અહીંયા 161 ગુણ્યા 1 મૂકીએ તો 161 મળે છે, જે સૌથી મોટી સંખ્યા થઈ જાય છે. બાદ નથી મળતા તો આપણે 0 વડે ગુણાકાર કરવો પડે. તો 0 વડે ગુણાકાર કરીએ તો 0 મૂકવા પડે અને અહીંયા પણ 0 થશે. બાદ બાકી કરો એટલે આપણને કેટલા મળ્યા? 150. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 1750 એ 40ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. કેટલી? 150 વધારે છે એની અંદર. શેષ વધે એનો મતલબ શું કે તમે 150 આમાંથી બાદ કરી નાખો ને એટલે 40નો વર્ગ થાય. એટલે 1600 છે એ 40નો વર્ગ થશે, બરાબર ને? એકે ભાગ નથી ચાલતો. જોઈશો 161 થાય છે તો આપણે 0 લેવા પડે. 0 એ 0 એટલે 150 શેષ વધે. હવે શું કરવાનું છે? તો અહીં તમે જોઈ શકો છો કે 150 શેષ વધે છે. આપણે એવું કીધું છે કે એવી કઈ સંખ્યા નાનામાં નાની ઉમેરીશું કે જેથી આ સંખ્યા છે પૂર્ણ વર્ગ બને. તો અહીં તમે જોઈ શકો છો કે 40નો વર્ગ ઇઝ લેસ ધેન 1750. કારણ કે 40નો વર્ગ છે એ 1600 થાય, જે 1750 કરતાં નાનો છે. તો 40 પછીનો વર્ગ કયો આવે? 41 આવશે. તો આપણે અહીંયા 41નો વર્ગ શોધવો પડે. તો 41નો વર્ગ બરાબર તો 41 ગુણ્યા 41 આપણે કરવા પડે. 0, 4 એકા 4, 4 ચોક 16, 1, 4 એકા 4, 1, 8, 1681. તો અહીંયા આપણને 1681 મળે છે. એ પણ સોરી આપણે ગણતરી કરીએ ફરીથી. 4 એકા 4, 4 ચોક 16, 4 એકા 4, 1681. તો અહીંયા આપણને કેટલો મળ્યો? 1681 મળ્યો. તો એ પણ હજુ આપણને તમે જો 1750 કરતાં નાનો છે તો આપણે કેટલા લેવા પડશે? 42 લેવાના. 42 ગુણ્યા 42, 0, 4 દુ 8, 4 ચોક 16, 2 દુ 4, 4 દુ 8, 4, 8 8 નો છકડો વધી 1,
1764. તો 42નો વર્ગ છે એ આપણને 1764 મળે છે. અહીં આપણે લખી શકીએ કે ભાઈ 41નો વર્ગ ઇઝ લેસ ધેન 1750. 1750 કરતાં નાના મળે છે એટલે એ પણ ન હોઈ શકે. તો 42નો વર્ગ આપણને 1764 મળે છે. બરાબર. માટે આપણે 1764 માઇનસ 1750 કરવાના એટલે જવાબ આપણને કેટલો મળશે? 14. તો નાનામાં નાની કઈ સંખ્યા? 14. 1750માં નાનામાં નાની સંખ્યા 14 ઉમેરવામાં આવે તો એ પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો આપણે જવાબમાં લખવું પડે અહીંયા. બરાબર કે 1750માં નાનામાં નાની સંખ્યા ચૌદ ઉમેરવામાં આવે તો તે પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર. તો આ રીતે એનું વર્ગમૂળ પણ આપણે શોધી કાઢ્યું. કેટલું મળશે આપણને? 42. બરાબર. તો આ રીતે એનો જવાબ આપણે મેળવી શકાય છે. એટલે વિચારવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણને 160 40 આવે છે. 40 એ આના કરતાં મોટા છે. 41 કરી જોઈએ તો 41 પણ એ 1750 મોટા છે તો એ પણ આવશે નહીં. તો આપણે 42 કરવા પડે. તો 42નો વર્ગ કર્યો તો 1764 મળ્યો જે આના કરતાં મોટા છે. હવે એ જે મોટા મળે એ બેની બાદબાકી કરો એટલે આપણને 14 મળે છે. તો નાનામાં નાની સંખ્યા 14 ઉમેરવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બને છે અને એનું વર્ગમૂળ કાઢવામાં આવે તો આપણને જવાબ કેટલો મળે છે? 42 મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એનો જવાબ છે એ શોધી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. એ ચોરસ કીધું છે. ચોરસનું ક્ષેત્રફળ તો સૂત્ર મૂકી દઈએ આપણે કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ એટલે એલનો વર્ગ. ચલો આ આપણે 441 બરાબર એલ વર્ગ એટલે આપણે બંનેને વર્ગમૂળ શોધવાનું થાય. 441નું વર્ગમૂળ શોધવા માટે આપણે ભાગાકારની રીતનો ઉપયોગ કરીએ. 2નું જૂથ 1નું જૂથ. ચલો કોની વચ્ચે 4 આવશે? તો 1 અને 2 તો 2 જ ભાગ ચાલે સીધો. બરાબર. તો 2 ભાગ ચલાવો તો 2 4 0 41 2 ના ડબલ 4. અહીંયા કોઈ સંખ્યા નક્કી કરો તો 1 જ આવશે. 41 એકા 41 0. તો અહીંયા જવાબ આપણને શું મળે છે? તો આ જે ભાગાકાર છે એ તમારે કરવો પડે. તો અહીંયા આપણે એલ વર્ગ બરાબર એટલે કે વર્ગમૂળ કાઢીએ એટલે વર્ગમૂળમાં 441 થાય માટે એલ બરાબર 21 આપણને મળે. 21 મીટર એટલે કે ચોરસની બાજુનું લંબાઈ મીટર થાય. તો આ રીતે આપણે એનો જવાબ શોધી શકીએ છીએ. તમારે આ જે પદ્ધતિ છે લખવી પડે બાજુમાં. બરાબર. ભાગાકારની રીત તમારે દર્શાવવી પડે. ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 7. કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. અહીંયા આપણને દાખલા નંબર 7 ની અંદર એવું કીધું છે કે ખૂણો બી કાટખૂણો છે. ત્રિકોણ એબીસી ખૂણો બી કાટખૂણો આપણને આપેલો છે. તો પહેલા તો આપણે આકૃતિ દોરી જ દઈએ જેથી આપણને ખબર પડે. આ બી કાટખૂણો છે એટલે એ બી સી. બરાબર ને? આકૃતિ આપણે પહેલા દોરી દીધી. એમાં બી કાટખૂણો પણ બતાવી દીધો. હવે પહેલો દાખલો છે એ આપણે જોઈએ કે એમાં કીધું છે કે એ બી બરાબર 6 સેન્ટીમીટર. એ બી બરાબર 6 આપેલા છે. બીસી બરાબર 8 આપેલા છે. તો એસી શોધો. પહેલામાં આપણને એ બી બરાબર 6 બીસી બરાબર 8 એસી આપણે શોધવાના છે.
તો ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ હોવાથી અહીંયા લખવું પડે, કારણ કે ત્રિકોણ એબીસી કયો છે? કાટકોણ ત્રિકોણ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કયા પ્રમેયનો ઉપયોગ કરીશું? તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. પાયથાગોરસનો પ્રમેય એ આ કર્ણ બને, આ કાટખૂણો છે તો એની સામેની બાજુ કર્ણ બને, કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય, જે ધોરણ 7ની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. માટે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર થશે. ચલો, AB બરાબર કેટલા છે? 6નો વર્ગ, BC બરાબર 8નો વર્ગ, 6નો વર્ગ 36, 8નો વર્ગ 64, 36 ને 64 100 થાય, એટલે AC સ્ક્વેર બરાબર 100. વર્ગમૂળ કાઢીએ એટલે AC બરાબર વર્ગમૂળમાં 100 થાય, અને એનું વર્ગમૂળ કાઢો એટલે આપણને કેટલા મળે? 10. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે AC છે એનું માપ આપણે શોધી શકાય છે. બીજો દાખલો છે એ તમે તમારી જાતે પ્રયત્ન કરી અને તમે ગણી શકો છો. બરાબર. દાખલા નંબર 8 જોઈએ આપણે કે એક માળી પાસે 1000 છોડ છે. એક માળી છે, બરાબર, એ માળી પાસે 1000 છોડ છે. હવે એ છોડને એ વાવે છે, પણ કેવી રીતે એ જોઈએ આપણે. એ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે. હારની સંખ્યા અને ઊભા જે સ્તંભ આવે એની સંખ્યા બંને સમાન મળે. તો એને ઓછામાં ઓછા હજુ કેટલા વધુ છોડ જોઈએ? હજુ વધુ કેટલા છોડ જોઈશે? તો આપણે 1000 આપ્યા છે, તો 1000માં એવી કઈ સંખ્યા ઉમેરીશું કે જેથી એ પૂર્ણ વર્ગ બને? તો આપણે 1000 છે એનો આપણે પહેલા શું શોધવું પડે? સૌથી નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવી પડે. તો આપણે 1000માં સંખ્યા ઉમેરવાનું કહે છે, તો 1000નો આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. તો ચલો, 10 એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે? તો 3 અને 4. તો 3 એ ભાગ ચાલશે, તો 3 તરી 9. શું વધ્યું? 1 0. ઉપરથી બંને શૂન્ય ઉતાર દેવાના. 3ના ડબલ 6. અહીંયા એવી સંખ્યા કઈ મૂકીશું જેથી આપણને 100 કરતાં ઓછી મળે? તો 1 જ મૂકવા પડે. તો અહીંયા 61 ગુણ્યા 1 એટલે 61. 9 9 6 જાય તો 3 અને 0. 39 આપણને મળે છે શેષ. હવે આપણે શેષ 39 મળે છે એનો મતલબ શું? કે ભાઈ 31નો વર્ગ કરવામાં આવે એટલે કે 31નો વર્ગ ઇઝ લેસ ધેન 1000. 31નો વર્ગ એ 1000 થી નાનો છે. કેમ? કારણ કે એમાં જો 39 બાદ કરવામાં આવે તો આપણને 31નો વર્ગ મળે. તો આપણે શું વિચારવાનું હવે કે 31 પછી કયો આવે? તો 32 આવે. તો આપણે 31 પછી 32 આવે છે, માટે આપણે 32નો વર્ગ આપણે કરવાનો છે. બરાબર. તો આપણે શું કરીશું? 32નો વર્ગ કેટલો થાય શોધીએ. તો 32નો વર્ગ કેટલો મળે છે? તો આપણે જોઈએ કે 32 ગુણ્યા 32 0. 3 દુ 6, 3 તરી 9, 2 દુ 4, 3 દુ 6, 4, 6 6 12નો બગડો વધી 1, 9 ને 1 10. 1024 આપણને મળે છે. તો 32નો વર્ગ આપણને 1024 મળે છે. એટલે કે 32નો વર્ગ એ 1000 કરતાં વધારે છે. બરાબર. તો આપણે 1000માં કેટલા ઉમેરીશું? તો તમે જોઈ શકો છો 1024 થાય તો જ આપણે પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો 1000 છોડ હતા, બીજા 24 છોડ ઉમેરે તો ઊભા અને આડા સ્તંભ સરખા થાય, નહીતર થશે નહીં. તો આપણે લખી શકીએ કે અહીં 1000માં 24 ઉમેરવામાં આવે તો પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર. તો જ પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. તો શું કરીશું હવે? તો એનો મતલબ કે 24 છોડ જો વધારે લાવવામાં આવે તો એ પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે સ્તંભ અને હારની સંખ્યા સમાન બનશે. તો આપણે જવાબ લખી શકીએ કે 24 છોડ વધુ લાવવાથી
હાર અને સ્તંભની સંખ્યા સમાન થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, કારણ કે હાર અને સ્તંભની સંખ્યાનો ગુણોત્તર કરો એટલે પૂર્ણ વર્ગ સંખ્યા બનવી જોઈએ. બંને સંખ્યા સરખી જ હોવી જોઈએ. તો 32 ગુણ્યા 32, 32 હાર અને 32 સ્તંભ કરવામાં આવે. બરાબર. તો 1024 મળવાના છે. એના જોડે 1000 જ છોડ હતા, તો બીજા 24 લાવે તો જ 1024 મળે અને હાર અને સ્તંભ સરખી સંખ્યા મળશે. તો આ રીતે આ દાખલો ગણવાનો છે. એના પછીનો દાખલો છે, તમને સમજાવી દઉં, ખાલી તમે જાતે પ્રયત્ન કરજો. 500 વિદ્યાર્થીઓ છે, એમાં પણ હાર અને સ્તંભની સંખ્યા સમાન રાખવાની છે અને નિશાળમાં કેટલા વિદ્યાર્થીઓ ગોઠવણીની બહાર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, એનો તમે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. જે શેષ વધશે, એની જે શેષ વધે ને એટલા વિદ્યાર્થીઓ બહાર રહેશે. આ સીધી વસ્તુ છે, કારણ કે એટલા બાદ કરવા પડે. બાદ કરવા માટે જે શેષ વધે એ બાદ કરી દેવાની. તો તમે એને ભાગાકાર કરજો. 500નો ભાગાકાર કરી જે શેષ વધે એટલા વિદ્યાર્થીઓને બહાર કરવામાં આવે તો એ હાર અને સ્તંભની સંખ્યા સમાન રહેશે. બરાબર. તો આ રીતે દાખલા તમે ગણી શકશો. બરાબર. થેન્ક યુ.